મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત આશીર્વાદ આપવા માટે પધારેલા અમારા પ્રદેશના આગેવાન પૂર્વ પ્રદેશ અધ્યક્ષ એવા માનનીય સિદ્ધાર્થભાઈ, પૂર્વ વક્તા, પૂર્વ નેતા વિપક્ષ, અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને અમરેલીના પનોતા પુત્ર એવા ભાઈ શ્રી પરેશભાઈ, માર્ગદર્શન, સાથ, સહકાર અને આશીર્વાદ આપવા માટે પધારેલા બંને પૂર્વ મહિલા કોંગ્રેસના પ્રમુખ બહેનો, બેન શ્રી ચંદ્રિકાબેન, બેન શ્રી ગાયત્રીબા, મંચ ઉપર ઉપસ્થિત અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી પ્રતાપભાઈ, પ્રદેશ ગુજરાત કાર્યકારી અધ્યક્ષ, પૂર્વ યુથ કોંગ્રેસના અધ્યક્ષ, એનએસયુઆઈના અધ્યક્ષ એવા માનનીય ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, ખૂબ સુંદર સિદ્ધાંતોની વાત કરીને, ક્યાંક ગડમથલની વાત કરીને આશીર્વાદ અને સહકાર આપવા માટે, આ લડાઈમાં સાથે ઉભા રહેવા માટે મહુવાથી માનનીય ડોક્ટર કલસરિયા સાહેબના આશીર્વાદ જે વરસ્યા છે એવા ડોક્ટર કલસરિયા સાહેબ, મંચ ઉપર ઉપસ્થિત ધીરુ કાકા, ભાઈ શ્રી પુંજાભાઈ, ડીકે કાકા, વીરજીભાઈ રહી ગયા, આગેવાન મારા પિતા જેમના નાનપણથી જ્યોતિ આવીને, કંઈક સપના અનેક ગણતી આવીને એમનાથી પણ વિશેષ થવાની ઈચ્છાને નેમ સાથે અહીંયા સુધી પહોંચી છું એવા મારા ફાધર વીરજીભાઈ ઠુમર, ઝવેરભાઈ, નારાયણ કાકા, ધીરુ કાકા, મારા ખૂબ પરમ આદરણીય બાલુ કાકાથી માંડીને પરમ આદરણીય મારો મંચ, અહીંયા ઉપસ્થિત બધા જ આગેવાનો, યુવાન મિત્રો, કોંગ્રેસ પરિવારના વિવિધ આગેવાનશ્રીઓ, મહુવાથી ભાઈ મારા વિજય બારૈયાથી માંડીને બધા જ તાલુકાના આગેવાનશ્રીઓ, મારી માતાઓ, બહેનો, વડીલો, યુવાન મિત્રો અને બાળકો, ખૂબ મહત્વની જંગ લડવા માટે આજે નીકળી છું. જેની ઠુમ્મર સંસદ સભ્ય બનીને જશે તો જેની ઠુમ્મરનું નામ થશે એ નેમ સાથે નથી નીકળી, પણ જેની ઠુમ્મર સંસદ સભ્ય બનીને જશે તો અમરેલીની ક્યાંક પછાતપણાનું ટેગ લાગવાનું પાપ કોઈએ કર્યું છે એમને પછાતપણામાંથી નીકાળવા માટે કંઈક સંઘર્ષ કરીને દેખાડીશ. અમરેલી જિલ્લાનું નામ ક્યાંક આગળ દેશ અને રાજ્યના પટલ પર નામ બોલાય એવા નેમ સાથે આજે જેની ઠુમ્મર આ જંગમાં ઉતરી છે. બધા જ આગેવાનોએ આશીર્વાદ આપ્યા, ખૂબ સુંદર વાત કરી. સંત અને શુરોની આ ભૂમિ અમરેલી, સૌરાષ્ટ્રની ભૂમિમાંનું એક અમરેલી કે જે અનેક આગેવાનો આર્થિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે નામ કરી ગયા જિલ્લાનું, એમાં સૌપ્રથમ ડોક્ટર જીવરાજ મહેતા કે જ્યારે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બનવાનું ક્યાંક સદભાગ્ય પ્રાપ્ત થયું તો અમરેલીને પ્રાપ્ત થયું એવા ડોક્ટર જીવરાજ મહેતાને પણ આ તકે યાદ કરવા પડે. નવમા વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ, આખા દેશના વડાપ્રધાન જેમણે પોતાનું શિક્ષણ સાવરકુંડલા એટલે કે અમરેલી જિલ્લાને એમના ક્યાંક ચરણ સ્પર્શ થયો તો એવા આગેવાનને પણ આ તકે યાદ કરવા પડે. નવમા મુખ્યમંત્રી છબીલદાસ મહેતા કે જે મહુવાનું નેતૃત્વ કહી શકાય, મુખ્યમંત્રીનું પદ ઉપર બિરાજમાન થયા ત્યારે પણ આ અમરેલી સંસદીય મત ક્ષેત્રનું નામ રોશન કરવાનું કામ પણ એમણે કર્યું હતું. અને એવા જ છેલ્લે વિપક્ષમાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે પરેશભાઈ ધાનાણીને વિપક્ષના નેતા સરકાર ન હોવા છતાં પણ ખૂબ મોટું માન મળ્યું, એમણે પણ અમરેલીનું નામ રોશન કર્યું એવા માનનીય પરેશભાઈ ધાનાણીને પણ આ તકે યાદ કરવા પડે. ખૂબ મહત્વની આ લડાઈ છે. જેની ઠુમ્મરે નામ લીધું સંસદ સભ્ય બનવા માટે નહીં, પણ અમરેલીને વિકાસની ક્યાંક આગળ પંથકમાં લઈ જવાની, જેમ રાજકોટનું નામ રોશન હોય, ભાવનગર ક્યાંક વિકસિત જિલ્લો હોય, સુરતનું નામ લેવાતું હોય ને અમરેલીનું નામ લેવાય ત્યારે આગળ પછાત લખાતું હોય, આગળ પછાત બોલાતું હોય. આ જીવ બળે છે, આ જીવ કકડે છે, એટલા માટે આ દીકરી એક નેમ સાથે આવી છે કે અમરેલીનું નામ રોશન કરવું છે. ખૂબ આગળ સંઘર્ષ છે, લડાઈ ખૂબ લાંબી છે, એકલી દીકરી પહોંચી નહીં વળે. આપ સૌના આશીર્વાદની ખૂબ તાતી જરૂરિયાત આ સંઘર્ષના સમયમાં છે, કારણ કે સામે આખી અસુરોની સેના, આ અસુરોની સેના
સેના એટલા માટે કે સ્વર્ગના સપના દેખાડે ને લોકોને નર્કમાં ધકેલવાનું પાપ કરતા હોય એટલે અસુરી શક્તિ અસુરી સેના સામે લડવા માટે આ દીકરી નીકળી છે. હું માનું છું આગળ જંગ ખૂબ કઠિન છે, પણ તમારા બધાના સાથ સહકાર થકી યુવાનોને, ખેડૂતોને, મહિલાઓને, ગરીબોને, શોષિતોને, પીડિતોને, વંચિતોને આપણે બધાએ એક સાથે રહીને એમને હક અને અધિકારની લડાઈમાં એને મુખ્ય ધારા અને મુખ્ય પ્રવાહમાં એક વિકસિત ધારામાં લઈ જવાનું કામ એક સાથે કરવાનું છે. એમાં આપ સૌના સાથ સહકાર થકી આગળ વધવા માંગુ છું ને આજે આશીર્વાદ આપના ઈચ્છું છું કે આપના આશીર્વાદ મળે. ફોર્મ ભરવા માટે, ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહી છું ત્યારે એક સંદેશ આ કાર્યકર્તાઓને આપવા માંગુ છું અને આશા પણ રાખું છું, વિનંતી પણ કરું છું કે ઘર ઘર સુધી પહોંચવું પડશે. લડાઈ આગળ કઠિન થતી જાય છે. મુખ્ય મુદ્દાઓ ફક્ત અમરેલી જિલ્લાના વિકાસને રાખીને, અમરેલી જિલ્લાનું નામ રોશન કરવાના રાખીને આગળ વધવાનું છે ત્યારે ઘર ઘર સુધી જેની ઠુમરનો સંદેશ, કોંગ્રેસ પાર્ટીનો સંદેશ અને લોકશાહીને જીવંત રાખવા માટેનો સંદેશ આપના માધ્યમથી આપણે સૌ સાથે મળીને પહોંચાડી શકીએ તો આ જંગ કઠિન નથી. આપણે બધા એવું માનીએ કે ક્યારે એક થઈએ, ક્યારે ઉપરથી કઈક અમને જવાબદારીઓ સોંપાય, ક્યાંક અમને ફોન આવે, ક્યાંક અમને આગળ કામ શું કરવું એની પ્રેરણા મળે તો કામે લાગીએ. જો આ રીતના આપણે ક્યાંક રાહ જોતા રહી જાશું તો 25 દિવસ ક્યારે નીકળી જશે ખબર નહીં પડે. એટલે આપ બધાને વિનંતી કરું છું કે આ જંગ એકલી જેની ઠુમર નથી લડી લે, માં દુર્ગા, માં ભગવતી, માં ભારતીના આશીર્વાદ સાથે, એક નેમ સાથે, એક લક્ષ્ય સાથે નીકળી છું. એમાં આશીર્વાદ મળશે તો હું તમને ખાતરી આપું છું એક પણ પ્રકારના આવનારા 5 વર્ષના સંઘર્ષમાં આ દીકરી ક્યાંય પાછી નહીં પડે. વિકાસની વાતો થઈ છે, એ વિકાસની વાતો નહીં પણ હકીકતમાં વિકાસ કરવામાં આ દીકરી નામ રોશન કરીને બતાવશે. અમરેલીનું નામ ક્યાંક દેશ કક્ષાએ, રાજ્ય કક્ષાએ, સૌરાષ્ટ્ર કક્ષાએ વિકસિત અમરેલીના રૂપમાં જોવા મળે એવા નેમ સાથે આજે સૌ આપણે આજથી સાંજથી કામે લાગીએ અને ક્યાંય અટકું, ક્યાંય ઢીલી પડું, ક્યાંય સંઘર્ષમાં પાછી પડું તો હિંમત આપજો એવી આપ સૌને વિનંતી કરું છું. આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ. 7 તારીખ સુધી ઘર ઘર સુધી જેની ઠુમરને પહોંચાડવામાં તમારો સિંહ ફાળો રહીને પછી આવનારી 5 વર્ષની વિકાસ ગાથામાં આપણે બધા જ સહભાગી થઈને જિલ્લાનું નામ રોશન કરીએ એવી આશા સાથે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ. મંચ ઉપર આસીન તમામ વડીલોના ખૂબ હૃદયપૂર્વકના આશીષ લાગણી વિભોર થઈને સ્વીકારું છું ને અહીંયા ઉપસ્થિત તમામ મારા વડીલોને 2 હાથ ઊંચા કરીને ભારત માતા કી જય અને કોંગ્રેસ જિંદાબાદનો નારો લગાવવા માટે વિનંતી કરું છું. ભારત માતા કી, ભારત માતા કી, કોંગ્રેસ જિંદાબાદ. અવાજ નથી આવતો, હવે તો જમવાનો ટાઈમ થઈ ગયો. કોંગ્રેસ જિંદાબાદ.